શામલા નંબર 14માં ધોરણ 5માં અભ્યાસ કરતા મહેક, ફરીદા, શ્રુતિ, ભાવિની, દીપ, હસન, હેત્વિક, કૃષ્ણા, નવ્યા, માન્યા, રિયા, આશા, રામ, જુનેદ, દેવ, આશિફ, રોય, માહિરા, હેત્વી અને મોહમ્મદ શબ્બીર ઓલ વિદ્યાર્થીઓ ભણવામાં મહેનત કરતા. અહીં ભાવિની અને માન્યા હોશિયાર અને દયાળુ વિદ્યાર્થીનીઓ હતી, જેઓ ગ્રુપ લીડર તરીકે બધા માટે પ્રેરણાસ્ત્રોત બની. તેમણે પોતાના ગ્રુપ બનાવ્યા અને ટીચિંગ દ્વારા નબળા બાળકોને વાંચન, ગણિત અને લેખનમાં મદદ કરવી શરૂ કરી. દરેક વિદ્યાર્થીને સમજાવે, યાદ કરાવે અને ભૂલ સુધારવામાં મદદ કરે. ધીરે ધીરે બધા બાળકોમાં આત્મવિશ્વાસ વધવા લાગ્યો. પ્રીવિયસલી નબળા ગણાતા બાળકો હવે સારી રીતે જવાબ આપતા અને ક્લાસમાં આગળ આવવા લાગ્યા. આ પ્રયાસથી પરીક્ષાના પરિણામમાં ઉચાપત ફરક પડ્યો. બધાની પ્રગતિ જોઈ શિક્ષકો પણ ગદગદ થઈ ગયા. આ રીતે સહકાર અને એકતા દ્વારા શિક્ષણમાં સકારાત્મક બદલાવ લાવવાની સાચી પ્રેરણા મળે છે.